બાપા સીતારામ ખેડૂત મિત્રો, પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો કૃષિ માહિતી મેળવવા માટે મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મહુવા તળાજા, મિત્રો એને સબસ્ક્રાઇબ કરો. અને આજની જે મિત્રો જે કૃષિ માહિતી છે, મગફળીમાં પહેલા રાઉન્ડ થી માંડી અને ત્રીજા રાઉન્ડ સુધી આપણે કઈ દવાઓ ઉપયોગ કરવાથી આપણે મગફળીમાં સૌથી સારામાં સારું રિઝલ્ટ અને સારું પરિણામ મિત્રો મેળવી શકીએ. જે ફૂગના જે રોગ આવે છે, જે મગફળીમાં ગેરું આવે છે, ટીકા આવે છે, રાખોડિયા આવે છે, ઉભક સુકારો આવે, છોડવા જે વૈયા જાય છે મિત્રો. તો આ વિડીયો મિત્રો શરૂ કરતા પહેલા પહેલેથી માંડીને છેલ્લે સુધી જોજો, કારણ કે તમારા જે મગફળીને પાકને બચાવવો હોય તો એકમાત્ર વિકલ્પ છે કે આજે જે દવાની જે વાત કરીશ મિત્રો, એ ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ મળે, ખૂબ જ સારામાં સારા પરિણામ મિત્રો મળે. તો એની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આજની માહિતીમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. આજની જે વાત કરીએ મિત્રો કે અત્યારે જે મગફળીમાં સુકારાના જે પ્રશ્ન આવે છે, સતત અત્યારે વરસાદના કારણે અત્યારે જે જમીન જે ધડે નથી આવી મિત્રો, અત્યારે જે કાળી ફૂગના જે પ્રશ્ન છે, જે છોડવા ઉભો વૈયા જાય છે, પીળા પડીને સુકારો થઈને વૈયા જાય છે અને કાળા છોડવા મરી જાય છે, તો એની માટે કઈ દવા અપનાવી મિત્રો? તો એની માટે તમને જયારે પહેલો ડોઝ મારતા હોય તો ઉપર સ્પ્રે કરવા માટે સિઝન્ટા કંપનીનું જે મિત્રો ફોલિયો ગોલ્ડ નામની દવા આવે, સિઝન્ટા કંપનીનું ફોલિયો ગોલ્ડ. આ જે સિઝન્ટા કંપનીનું ફોલિયો ગોલ્ડ આવે 15 લીટર પાણીમાં 40 ml લખે નાખવાથી મિત્રો, અને જ્યારે તમારે 25 દિવસ કે 30 દિવસની જયારે મગફળી હોય અને છોડવા વૈયા જતા હોય, કાળી ફૂગ લાગી હોય, સુકારો હોય, તો સિઝન્ટા કંપનીનું ફોલિયો ગોલ્ડ 15 લીટર પાણીમાં 40 ml લખે નાખવાથી અને વીઘે 4 પંપ લખે નાખવાથી તમને 100% રિઝલ્ટ અને સારામાં સારું મિત્રો પરિણામ તમે મિત્રો મેળવી શકશો. તો આ પણ વાપરી શકો, અથવા સિઝન્ટા કંપનીનું કવચ ફ્લો નામની દવા આવે છે મિત્રો. તો કવચ ફ્લો 15 લીટર પાણીમાં 40 ml લખે નાખવાથી મગફળીમાં જે કાળી ફૂગનો જે પ્રશ્ન છે, ઉભક સુકારોનો જે પ્રશ્ન છે અને છોડા મરી જતા હોય તો એની માટે તમે કવચ ફ્લો પણ તમે વાપરી શકો મિત્રો. આ હતી આપણે જે સુકારોનો જે પ્રશ્ન હોય તો એની માટેની વાત હતી. અને અત્યારે જે હવે આપણે જે મગફળીમાં જે સ્પ્રે મારવાના છે, 3 સ્પ્રે મારવાના છે, અને સ્પ્રે એવા મારવાના છે કે જે મલ્ટીનેશનલ કંપનીની જે દવા આવે અને સારામાં સારું રિઝલ્ટ, પાલો સારો બને, ગેરુમાં અને ટીકામાં અને રાખોડીમાં અને સુકારામાં સારામાં સારું રામબાણ ઈલાજ હોય અને સારામાં સારું પરિણામ મિત્રો મળતું હોય તો આજની એની માહિતી સંપૂર્ણ એની માહિતી રહેશે. સૌ પ્રથમ વાત કરીએ, જ્યારે મગફળીમાં જ્યારે મિત્રો આપણે 3 ડોઝ મારવાના છે, તો આજે તમને ડિસ્પ્લે ઉપર તમને ઘણી દવા બતાવી છે. બાયર કંપનીનું ફોલિક્યુર પણ બતાવ્યું છે, બાયર કંપનીનું બોનસ પણ બતાવ્યું છે, સિઝન્ટા કંપનીનું ઇમ્પેક્ટ એક્સ્ટ્રા પણ બતાવ્યું છે, સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ પણ બતાવ્યું છે, બીએસએફ કંપનીનું પ્રયાગસર બતાવ્યું છે, અદામા કંપનીનું કસ્ટોડિયા બતાવ્યું છે અને બાયર કંપનીનું નેટિવ બતાવ્યું છે. મિત્રો અત્યારે જે ગેરુ અને ટીકા માટે આવે છે, તો ગેરુ ટીકા માટે તો આપણે 3 જ ડોઝ મારવાના છે. 3 ડોઝમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ પરિણામ મળતા હોય, બેસ્ટ રિઝલ્ટ મળતા હોય તો આ જે દવા ડિસ્પ્લે ઉપર બતાવી એમાંથી કોઈ પણ દવાનો એક ઉપયોગ કરવાથી, જેમ કે પહેલો ડોઝ જ્યારે મારતા હોય મિત્રો, તો એની માટે બાયર કંપનીનું ફોલિક્યુર 15 લીટર પાણીમાં 30 થી 40 ml લખે નાખવાથી મગફળીમાં ગેરુ કે ટીકા માટે અને પાલો જબરદસ્ત પાલો બનાવવા માટે, તો એની માટે બાયર કંપનીનું ફોલિક્યુર, જેમાં ટેબુકોનાઝલ 25% જે અંદર આવે છે, 25.9% ઈસી ફોર્મમાં આવે છે. તો આનો ઉપયોગ કરવાથી પણ આપણે ગેરુ ટીકા માટે મિત્રો નિયંત્રણ ખૂબ જ સારામાં સારું પરિણામ મળી શકશે. જ્યારે બાયર કંપનીનું ફોલિક્યુર મારો મિત્રો, તો એનો તમારે 15 થી 20 દિવસ સુધી ડોઝ મારવાની જરૂર પડશે નહીં. એક બાયર કંપનીનું ફોલિક્યુર અપનાવી શકો, એને અથવામાં ટેબુકોનાઝલ વધારે ટકાવારીમાં બાયર કંપનીએ બોનસ બહાર પાડ્યું છે, આમાં પણ ટેબુકોનાઝલ જ આવે છે અને આમાં 38.39% એસસી ફોર્મમાં આવે છે મિત્રો. આ પણ 15 લીટર પાણીમાં 30 થી 40 ml લખે નાખવાથી તમે મગફળીમાં ગેરુ ટીકા માટે સારામાં સારું નિયંત્રણ મિત્રો મેળવી શકશો. બીજી આપણે વાત કરીએ કે ગેરુ ટીકા માટે સિઝન્ટા કંપનીએ જે દવા બહાર પાડી છે, તો સિઝન્ટા કંપનીનું જે આવે છે ઇમ્પેક્ટ એક્સ્ટ્રા દવા આવે છે, સિઝન્ટા કંપનીનું ઇમ્પેક્ટ એક્સ્ટ્રા. આ પણ તમે ગેરુ ટીકા માટે 15 લીટર પાણીમાં 15 થી 20 ml લખે નાખવાથી ગેરુ ટીકા માટે તમે સારામાં સારું નિયંત્રણ કરી શકશો મિત્રો. પછી આપણે વાત કરીએ સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ નામની જે દવા આવે છે, આમાં જે એઝોસ્ટ્રોબિન અને ડાયકોકોનાઝોલ નામની જે દવા આવે છે, આ પણ 15 લીટર પાણીમાં 20 થી 25 ml લખે નાખવાથી એમિસ્ટા ટોપ, તો તમે ગેરુ ટીકા માટે તમે સારામાં સારું નિયંત્રણ મિત્રો કરી શકશો તમારે. અને ચોથા નંબર ઉપર વાત કરીએ કે બીએસએફ કંપનીમાં, તો બીએસએફ કંપનીની જે દવા આવે, પ્રયાગસર નામની જે દવા આવે છે, આ પણ પ્રયાગસર તમે 15 લીટર પાણીમાં 12 ml લખે નાખવાથી તમે ગેરુ ટીકા માટે સારામાં સારું નિયંત્રણ મિત્રો કરી શકશો. પછી આપણે વાત કરીએ કે અદામા કંપનીની ગેરુ ટીકા માટે, તો અદામા કંપનીની જે કસ્ટોડિયા નામની જે દવા આવે છે, આ પણ 15 લીટર પાણીમાં 25 થી 30 ml લખે તમે નાખવાથી ગેરુ ટીકા માટે તમે સારામાં સારું મિત્રો નિયંત્રણ બનાવી શકશો. અને હવે આપણે વાત કરીએ કે બાયર કંપનીનું નેટિવ,
જે ફૂગનાશકનો તાજ ગણાતો હોય, ફૂગનાશકનો રાજા ગણાતો હોય તો બાયર કંપનીનો નેટિવો મિત્રો, તો આ પણ તમે 15 લીટર પાણીમાં તમે 10 થી 12 ગ્રામ લેખે નાખવાથી ગેરુમાં, ટીકામાં, રાખોડીમાં, સુકારામાં, તલકીડીમાં સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારું નિયંત્રણ કરતું હોય તો બેસ્ટમાં બેસ્ટ પરિણામ મેળવો તો બાયર કંપનીનો તમે નેટિવોનો ઉપયોગ પણ કરી શકો. 15 લીટર પાણીમાં તમારે 10 થી 12 ગ્રામ લેખે નાખવાથી સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. મિત્રો આ હતી આપણે ગેરુ ટીકા માટે વાત. ફરી વાર તમને રિપીટ કરી દઉં કે આ જે દવા બતાડી છે બાયર કંપનીની દવા બતાડી છે, સિઝન્ટા કંપનીની દવા બતાડી છે, બીએસએફ કંપનીની દવા બતાડી છે, અદામા કંપની બતાડી છે. આ આપણે 3 રાઉન્ડ મારવાના છે. મગફળીમાં આપણે 3 રાઉન્ડ મારવાના છે ફૂગનાશકના. એમાંથી કોઈ પણ પ્રકારનું જેટલી ફૂગનાશક દવા બતાડી એમાંથી આપણે એક જ ફૂગનાશકનો દર 3 ડોઝમાં એક ફૂગનાશકનો ડોઝ આપણે પસંદ કરવાનો છે મિત્રો. આ રીતના કરવાથી આપણે મગફળીમાં સૌથી ફૂગ માટે સારામાં સારું નિયંત્રણ, સારામાં સારું રિઝલ્ટ અને મગફળીમાં ઉત્પાદનમાં 20 થી 25% મિત્રો ડિફરન્સ પડશે. સુયામાં તમને ફૂલની સંખ્યામાં ટોટલ તમને ડિફરન્સ પડશે. એટલે બાયર કંપનીની અને સિઝન્ટા કંપનીનું અને અદામા કંપનીનું અને કે બીએસએફ નું જે પ્રયાક્ષર અને જે ફૂગનાશક બતાડી રેન્જ તો એનું પણ તમે સારું નિયંત્રણ કરી શકશો મિત્રો. હવે જે મગફળીમાં આવે છે સફેદ ફૂગનો પ્રશ્ન મિત્રો, સફેદ ફૂગ માટે આપણે જે ડાવ કંપની છે એનું નામ છે કોટેવા થઈ ગયું છે. એનું કેરાથોન ગોલ્ડ નામની જે દવા આવે છે, આ તમારે કેરાથોન ગોલ્ડ નામની જે દવા આવે 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી મગફળીમાં જે ગમે એવી સફેદ ફૂગ તમારે આવી ગયું હોય એને તમારે 48 કલાકમાં સફેદ ફૂગના ઓટકારી દે. તો એની માટે તમે કોટેવા કંપનીનું જે કેરાથોન ગોલ્ડ આવે 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી સફેદ ફૂગનો ખાત્મો કરવા માટે બેસ્ટ પરિણામ મળતું હોય તો એની માટે તમે કેરાથોન ગોલ્ડ પણ વાપરી શકો. આની સાથે મિત્રો તમારે ગેરુ ટીકા માટેની કોઈ પણ દવા એકાદી અંદર મિશ્રણ કરવી પડશે. જ્યારે તમને એમ લાગે કે સફેદ ફૂગનો એટેક આવી ગયો છેલ્લે પાક ઉપર 48 કલાકમાં અહીંયા લક્ષ્મણ રેખા દોરી દેવાની ના 48 કલાકમાં નાથી સફેદ ફૂગને હટી જવું પડે મિત્રો. તો એની માટે તમે કોટેવા કંપનીનું જે કેરાથોન ગોલ્ડ આવે એનો પણ ઉપયોગ કરવાથી આપણે સારું મિત્રો રિઝલ્ટ મળી શકે. મિત્રો આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મોવા તળાજા એને સબસ્ક્રાઇબ કરો. અને આજની કૃષિ માહિતી એટલી જ મિત્રો. નવી કૃષિ માહિતી ફરીવાર મળશું. આજના બાપા સીતારામભાઈ.